સીઝફાયર વચ્ચે ઈરાનનો મોટો આરોપ 10માંથી 3 પ્રસ્તાવનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેવી વાત ઈરાને કરી છે। સીઝફાયર અને વાતચીતનું કોઈ ઔચિત્ય નથી તેવી વાત ઈરાને કરી છે। લેબનાન પણ સીઝફાયર સમજૂતીનો ભાગ છે। ઈરાનના વિદેશ મંત્રી અમેરિકા પર ભડક્યા છે। અમેરિકા યુદ્ધ વિરામ પસંદ કરે અથવા તો યુદ્ધ ચાલુ રાખે તેવી વાત ઈરાન તરફથી કરવામાં આવી છે। એક તરફ વાતચીત અને યુદ્ધ એક સાથે શક્ય ન થઈ શકે તેવી વાત ઈરાન દ્વારા કરવામાં આવી છે। દુનિયા લેબનાનમાં નરસંહાર જોઈ રહી છે। ઈરાન હવે ભડક્યું છે। એક તરફ અમેરિકાએ યુદ્ધ વિરામની વાત કરી અને ત્યારબાદ તેની વચ્ચે હજુ પણ ઇઝરાયલ અને અમેરિકાના લેબનાનમાં હુમલા યથાવત છે। ઈરાને કહ્યું કે લેબનાન પણ ઈરાનનો એક ભાગ છે જ્યાં હુમલા ન કરવામાં આવે અને એક તરફ યુદ્ધ વિરામની વાત કરવામાં આવે અને બીજી તરફ યુદ્ધ કરવામાં આવે તે શક્ય નથી। તો સીઝફાયર વચ્ચે ઈરાન પર મોટા 10 આરોપ ઈરાને લગાવ્યા છે। 10માંથી 3 પ્રસ્તાવનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેવી વાત ઈરાને કરી છે। સીઝફાયર અને વાતચીતનું કોઈ ઔચિત્ય નથી। લેબનાન પણ સીઝફાયર સમજૂતીનો જ એક ભાગ છે। ઈરાનના વિદેશ મંત્રી અમેરિકા ઉપર ભડક્યા અને કહ્યું કે અમેરિકા યુદ્ધ વિરામ પસંદ કરે અથવા તો યુદ્ધ ચાલુ રાખે। વાતચીત અને યુદ્ધ એક સાથે શક્ય ન થઈ શકે।